સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી સક્રિય છે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યું છે. મિત્રો, સરાહનીય કામગીરી એક પછી એક કરવામાં આવી રહી છે. એસએસજી હોસ્પિટલમાં દાખલ નિરાધાર નિસહાય યુવાનની વહારે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યું છે. મિત્રો, GISF સિક્યુરિટીના ઇન્ચાર્જ નવીનચંદ્ર પરમારનો ફોન મળતાની સાથે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુ વાઘેલાને કોલ આવ્યો. અધિકારીને જણાવવામાં આવ્યું કે નિરાધાર નિસહાય યુવાન જેમને કોઈ પરિવાર નથી. પૂછપરછ કરતા જ આ યુવકનું નામ ઓમકુમાર પ્રકાશ ઝા સામે આવ્યું છે. આંખે દેખાતું નથી, ગુજરાન ચલાવવા ભીખ માંગવા જાય છે, કોકવાર જમવાનું મળે છે તો કોકવાર ભૂખ્યા સૂઈ પણ જાય છે. પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાને જાણ થતાં જ હોસ્પિટલમાંથી આ યુવાન ઓમપ્રકાશ ઝા જે છે તેમની શું પરિસ્થિતિ છે ત્યારે હોસ્પિટલમાં મુલાકાત કરવા જશે. મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રમુખે જોયું કે યુવાનની હાલત ખૂબ દયનીય છે. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામ ખાતે આવેલા આપના ઘર આશ્રમમાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે મૂકવામાં આવી રહ્યા છે. મિત્રો, આ યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ઘર આશ્રમ ખાતે લાવવામાં આવ્યા છે. આશ્રમમાં દિવ્યાંગ યુવાનની સાર સંભાળ સાથે સાથે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. એ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવી છે. દિવ્યાંગ યુવાનની વારે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા અને अपना घर आश्रम तेओ आभार पण व्यक्त कर्यो छे. क्या है आपका? ओम प्रकाश झा. अच्छा, और कहाँ पे रहते हो आप? बिहार में रहते हो. तो अभी यहाँ पे आप कैसे पहुँचे हो? ट्रेन से. अभी परिवार में कोई है आपका? कोई नहीं है. तो आपका गुजरान कैसे चलता है? मांग के चलता है. तो अभी आपकी आंखों में क्या तकलीफ है? आँख में ऑयल रखा है, इसके लिए धुंधला धुंधला दिखता है. अच्छा, धुंधला धुंधला दिखाई देता पास का है. भी धुंधला दिखता है. पास का भी धुंधला दिखता है. मतलब अभी फिलहाल आप मांग के खाना खाते हो. तो अभी आपको आश्रम में भेज रहे हैं, बराबर है ना? आपको वहाँ पे 2 टाइम का खाना रहना अच्छी तरह से सुविधा मिल जाएगी. ठीक है, अभी खुश हो आप, है ना? ओके. जय भारत. આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અહીંયા વડોદરા શહેરના SSG હોસ્પિટલમાં અહીંયા એક નિરાધાર નિસહાય જે અંધ છોકરો છે તેના વારે આવી છે. આમાં SSG હોસ્પિટલના સત્તાધીશો દ્વારા અને GISFના કર્મચારી દ્વારા શું નામ તમારું? નવીનચંદ્ર પરમાર છે, જેમને ગઈકાલે આપણે કોલ કર્યો હતો અને એમના કોલ અનુસાર અહીંયા આપણે આવીને તપાસ કરીને અને આમની માહિતી લીધી અને માહિતી લીધા પછી એમને આપણા ઘર આશ્રમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, મારી તમને નમ્ર વિનંતી છે કે આવા નિરાધાર નિસહાય લોકો તમને ગમે ત્યાં દેખાય તો સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરો, જેથી આવા લોકોની આપણે યોગ્ય જગ્યાએ લઈ જઈને એમને સારી સારવાર આપી શકીએ.